શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. વૃષભ રાશિ બહુ વૃષભ લગ્ન અને વૃષભ રાશિ જેની છે તેમને 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપને માટે ખૂબ જ આનંદમયી રહેશે. વર્ષના પ્રારંભમાં આપની રાશિના સ્વામી આપની રાશિથી 7મા ભાવમાં ગોચર કરશે. ભોગવિલાસ અને ભૌતિક સુખોના સ્વામી આપના ભૌતિક સુખોમાં વધારો કરાવશે. આ ખૂબ જ ઉત્તમ સમય છે. 10મા કેન્દ્ર પિતા અને કર્મ ભાવમાં શનિ મહારાજ ગોચર કરશે, જે વર્ષ દરમિયાન રહેશે. આપના હાથે ધાર્મિક કાર્યો કરાવશે. આખું વર્ષ સુધી જ શનિ એ કુંભ રાશિમાં રહેશે અને આપના 11મા સ્થાનથી ગોચર કરશે. આપને આળસ છોડવી પડશે, મન પ્રફુલ્લિત રાખવું પડશે. પ્રફુલ્લિત મન રાખીને મહેનત કરવી પડશે. શનિદેવ મહેનત તો કરાવશે જ, આપનું કર્મ સુધારશે અને એનો લાભ પણ ઉત્તમ આપશે. મે એપ્રિલમાં આપને થોડો બદલાવ થતો જોવાશે. આર્થિક સ્થિતિ સુધરતી જણાશે. દેવગુરુ આપની રાશિમાં આવશે. મે 24થી આપની રાશિમાં આવતા દેવગુરુ આપને આપની આવડતમાં વધારો કરાવશે. વિદ્યાના દાતા છે. બુદ્ધિશક્તિ ઓર તમને ફાવટ અપાવશે કાર્યમાં. વિદ્યાર્થીઓ માટે આ સમય તો ખૂબ જ ઉચ્ચ છે. ઉચ્ચ ધ્યેય પ્રાપ્તિ માટેનો આ સમય ખૂબ જ આ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. વિદ્યા પ્રાપ્તિ માટે વિદેશ જેને જવું હોય એના માટે જો જન્મકુંડળીના ગ્રહોનો સાથ સહકાર હોય તો કોઈનું માર્ગદર્શન લઈ, કોઈ જ્યોતિષીનું, તો આ સમયે પ્રયત્ન કરવો જોઈએ. આ સમય ખૂબ જ ઉત્તમ છે. ઉત્તમ સમય બતાવે છે વિદ્યા પ્રાપ્તિ માટે, વિદેશ ગમનનો. પરંતુ ઓવર કોન્ફિડન્સમાં વધારે પડતા આવવાની જરૂર નથી. આપણે રિઝલ્ટ દેખાડવાનું છે, આપણે રિઝલ્ટ લાવીને દેખાડવાનું છે. વિદ્યા પ્રાપ્તિ માટે આ સમય માર્ચ એપ્રિલથી તો વધુ ઉત્તમ બને છે અને આ સમય સારો જોવાશે. આ સમયમાં જેના વિવાહ નથી થયા, અવિવાહિત છે, એને માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. આમાં વિવાહના યોગો બનશે. જીવનસાથીના આરોગ્યની નાની મોટી જે ચિંતા છે એમાં થોડો વધારો થશે. અહીંયા આપને જીવનસાથીનો સાથ સહકાર સંપૂર્ણ મળી રહેશે. અહીંયા થોડું સંતાનની ચિંતા વધશે. તેમાંય ખાસ કરીને સંતાનના વિદ્યાભ્યાસને લઈને ચિંતામાં વધારો થશે. 11મા લાભસ્થાનેથી મીન રાશિમાં ગોચર કરતા રાહુ મહારાજ આપને આકસ્મિક ધનલાભ કરાવશે. નવી મિલકતની ખરીદી કરાવશે. સ્થાવર મિલકતમાં વધારો કરાવશે. 10મા કેન્દ્ર પિતા અને કર્મસ્થાનેથી ગોચર કરતા શનિ મહારાજ આપના કર્મમાં સાત્વિકતા લાવશે. ધર્મ પ્રત્યે આસ્થા વધારશે અને કર્મનું સંપૂર્ણ ફળ અહીંયા તમને મળતું હોય એવું આપણને લાગશે. શનિદેવનો એવું છે કે તમે કદાપી શોર્ટકટ તો કરતા નથી, પણ કોઈ વાર શોર્ટકટ કરતા નહીં, કેમ કે શનિદેવને શોર્ટકટ કદાપી પસંદ નથી. તે તો મહેનતનું જ ફળ આપે છે અને આ સમય એવો છે કે તમારે કોઈ પણ વસ્તુમાં શોર્ટકટ નહીં કરવાનો અને સંપૂર્ણ ફળ શનિદેવ આપશે તમને. સંપૂર્ણ ફળ એ શનિદેવ એ મહેનતનું જ આપશે. આપને પિતાના આરોગ્યની થોડી ચિંતા રખાવશે. આપની રાશિના સ્વામી આપને
આપના ભોગવિલાસમાં વધારો કરાવશે, દાંપત્ય જીવન મધુર બનાવશે, એકબીજા સાથેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં વધારો થતો જોવાશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. અહીંયા પોતાની પ્રતિષ્ઠામાં વધારો થશે, તમારું આગવું નામ થશે. આપના માટે રાહુનું ગોચર ખૂબ જ ઉત્તમ ફળદાયી છે. આર્થિક સ્થિતિ આ ગોચરથી વધુ મજબૂત બનશે. ગુરુની પંચમેશ દ્રષ્ટિ આપને માતા, મિત્ર અને વાહન સ્થાને પડશે, એટલે તમને માતાના સુખમાં વધારો કરાવશે, મિત્રોથી ફાયદો કરાવશે, મિત્રોનો જરૂર પડે સાથ સહકાર મળી રહેશે. સાથે સાથે અહીંયા તમારી નવા વાહનની ખરીદીના જે યોગો જે છે એ પ્રબળ બનશે. તમારી ઘણા સમયથી ઈચ્છા હતી એ આ સમયે નવી ગાડી લાવવાની એ અહીંયા પૂરી થશે. આરોગ્ય અહીંયા તમારે થોડું ધ્યાન લેવું પડશે. આરોગ્યનું બહારનું તળેલું તીખું ખાવાનું તમારે ઓછું કરવું પડશે, કાં તો બંધ કરવું પડશે. આપને આરોગ્યની તકલીફ ઊભી કરશે, આપને પેટની વારંવાર તકલીફ રહ્યા કરશે. સાથે સાથે આપને ગેસ એસિડિટીની પણ કાયમની જે પહેલાંની ચિંતા છે એ પણ ચાલુ રહેશે. એનું નિવારણ માટે શક્ય હોય તો આપે સંયમ રાખી ઘરનું શુદ્ધ અને સાત્વિક ખાવાની ટેવ પાડવી પડશે. યોગ અને વ્યાયામ કરવો પડશે. અહીંયા વૃષભ રાશિ માટે ટ્રીપ એ છે કે આપે દરરોજ શિવ દર્શન કરવા, શિવ પૂજા કરવી, શક્ય હોય તો દર સોમવારે શિવજીને ધતુરાનું ફૂલ ચડાવવું અને દિલથી ક્ષમાપન કરવું કે હે પ્રભુ, હે ભોળાનાથ, મારી કોઈ પણ ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.